નમસ્કાર મિત્રો જે લોકોની લગ્નની ઉંમર થઈ ગઈ છે અને લગ્ન થતા ના હોય અથવા જે લોકો લગ્ન કરવા ઈચ્છે છે તો તેવા વ્યક્તિઓ એ વાસ્તુના 8 નિયમોને જરૂર અજમાવવા જોઈએ। મિત્રો, આ નિયમો અપનાવવાથી તમને તમારો મનપસંદ જીવનસાથી મળશે અને જલ્દી જ તમારા તેની સાથે લગ્ન પણ થઈ જશે। તે પહેલા મિત્રો, જો તમે હજી સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક ના કર્યો હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ જય હનુમાન જય શ્રી માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। મિત્રો, વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીઓએ કાળા રંગના વસ્ત્રોના ઉપયોગ ઓછા કરવા જોઈએ। મિત્રો, તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ, રાહુ અને કેતુ આ 3 ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે જે લગ્નમાં બાધક હોય છે। જો તમે પણ પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હોવ અથવા પારંપરિક લગ્ન કરવા ઈચ્છતા હોવ તો બંને સ્થિતિઓમાં આ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ। મિત્રો, કુંવારા યુવક અને યુવતીઓ જે ઘરથી દૂર રહીને નોકરી અથવા અભ્યાસ કરી રહ્યા હોય છે તેઓ કાયમ ભાડાના ઘરમાં મિત્રોની સાથે રહેતા હોય છે। મિત્રો, જો તમે પણ આ રીતે રહેતા હોવ તો તમારે લગ્નમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે મનગમતો જીવનસાથી મેળવવા માટે પોતાનો બેડ બારણાની નજીક લગાવવો જોઈએ। મિત્રો, લગ્ન કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો ઘરે આવ્યા હોય તેમને એવી રીતે બેસાડવા કે તેમનું મુખ ઘરની અંદરની તરફ હોય। મિત્રો, લગ્નની વાત કરવા આવેલા લોકોનું મુખ બહારની તરફ હોવા પર વાત પાક્કી થવાની શક્યતા ઓછી થઈ જાય છે, એટલે જેમના લગ્નમાં વિઘ્નો આવતા હોય તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। મિત્રો, પ્રેમી પ્રેમિકાઓમાં ખાસ કરીને ગુલાબના ફૂલ આપવા એ સામાન્ય વાત છે। મિત્રો, જો તમે પણ પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને ગુલાબનું ફૂલ આપો છો તો પ્રેમની સફળતા માટે ફૂલ આપતી વખતે તેમાંથી કાંટા નીકાળી દેવા જોઈએ। અને મિત્રો, ફૂલો દ્વારા એવા લોકો પણ પોતાના લગ્નજીવનને ખુશહાલ બનાવી શકે છે જેમની વચ્ચે પરસ્પર મતભેદ વધી ગયા હોય। મિત્રો, આવા લોકો ગુલાબની જગ્યાએ લીલી અથવા ઓર્કિડના ફૂલનું બુકે પણ ભેટમાં આપે અથવા તેનાથી પોતાના બેડરૂમને સજાવે જેથી તેમનો સંબંધ વધુ મજબૂત બને। મિત્રો, લગ્ન કરવા ઈચ્છુક હોય તેવા યુવક યુવતીઓએ સૂતી વખતે પોતાના પગને ઉત્તરની તરફ અને માથાને દક્ષિણ દિશાની તરફ રાખીને સૂવું જોઈએ। મિત્રો, તમારા મનગમતા જીવનસાથી સાથે લગ્ન કરવા અને જલ્દી લગ્ન કરવા માટે અપ્રેણિત યુવક યુવતીઓએ એવા રૂમમાં સૂવું જેમાં એક કરતાં વધુ બારણાઓ હોય। મિત્રો, વાસ્તુ વિજ્ઞાન મુજબ લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા વ્યક્તિઓએ પોતાના રૂમમાં ગુલાબી, લાઇટ યેલો અને સફેદ તથા બ્રાઇટ રંગ કરાવવા જોઈએ। મિત્રો, લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા યુવક યુવતીઓએ પોતાના ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં લાલ ફૂલની પેઇન્ટિંગ લગાવવી જોઈએ। મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે જે પરિવારના યુવક યુવતીઓને લગ્નમાં જો કોઈ પ્રકારની બાધાઓ નડતી હોય તો તેને દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણવાના છીએ। તો મિત્રો, આજના વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ ભાગ 2 અવશ્ય લખજો જેથી કરીને નવો વિડીયોને જલ્દી જ બનાવીને તમારા માટે મૂકી શકીએ।